માળિયાહાટીના ભાજપ સંચાલિત તાલુકા પંચાયતમાં ભાજપના જ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવામાં આવી છે, કારણ કે મોવડી મંડળે મધ્યસ્થી કરતા અંતે ઘીના ઠામમાં ઘી ભળ્યું છે। માળિયાહાટીના તાલુકાની પંચાયતમાં આશરે એકાદ વર્ષ પહેલા તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા 20 સદસ્યો દ્વારા સર્વાનુમતે ખોરાસા ગીરના સદસ્ય નૈનાબેન આશીષભાઈ લાડાણીની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી, જેઓ પ્રત્યે તારીખ 20ના રોજ ઉપપ્રમુખ રણજીતસિંહ મસરીભાઈ આગેવાની હેઠળ 17 સદસ્યોની સહી સાથે અવિશ્વાસની દરખાસ્ત તાલુકા વિકાસ અધિકારીને રજૂ કરતા સ્થાનિક તથા જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું। આથી પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપ દ્વારા તાત્કાલિક કંટ્રોલ હાથ ધરી અસંતુષ્ટોને સમજાવટ કરી હાલમાં અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવામાં આવી હોવાનું ઉપપ્રમુખ રણજીતસિંહ મસરીભાઈએ જણાવ્યું છે। હું રણજીતસિંહ મસરીભાઈ યાદવ, માળિયાહાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ। અમે 20 તારીખે માળિયાહાટીના તાલુકા પંચાયતના 20 સદસ્ય શ્રીઓમાંથી 17 સદસ્ય શ્રીઓએ અવિશ્વાસની દરખાસ્ત પ્રસાર કરવામાં આવે, જેમના અનુસંધાને ગઈ તારીખ 21ના રોજ જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપની સૂચના મુજબ અમે અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચીએ છીએ। હવે પછી ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય કરશે એ અમને બધાને શિરોમાન્ય રહેશે। સાહેબ, 2 દિવસમાં પાછું ખેંચી લેવાનું કારણ શું? ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર।